શંકર પાર્વતીની મૂર્ખાઈ તો જો, જે લોકો મરીને ભૂત બનતે શંકર પાર્વતીની કૃષ્ણાવતાર લેવાની મૂર્ખાઈને લીધે ગોલોક બરસાના બ્રોથેલ્સમાં જતા રહ્યા. યાની કૃષ્ણાવતાર લઈને શંકર પાર્વતીએ પગ પર કુહાડો માર્યો અને કુહાડા પર પગ માર્યો. ઓર વધારે શંકરની મૂર્ખાઈ બતામ. શંકર, તારા ભક્તોએ મરીને ભૂત જ બનવાનું, તો પછી તું એ સુવર્ણકાશી બ્રોથલ કેમ બનાવડાવ્યું? આ તો તારો ભક્તો ભૂત બનવાની જગ્યાએ સુવર્ણકાશી બ્રોથલમાં જતા રહ્યા. અને હવે બ્રહ્માંડના નામના રાજા બ્રહ્મને મેં કેમ પૃથ્વીમાં એક પણ સ્ત્રી પુરુષ એવા ન મારા અક્ષર મને જ વંચાતા નથી જન. અને હવે બ્રહ્માના નામના રાજા બ્રહ્મને મેં કેમ પૃથ્વીમાં એક પણ સ્ત્રી પુરુષ એવા નહીં હોવા જોઈએ જે લોકોને ભવિષ્યવાણી જોવાની સિદ્ધિ દેખાતી નહીં હોય. તો આ બધા સ્ત્રી પુરુષોને ભવિષ્યવાણી જોવાની સિદ્ધિ દેખાઈ કેમ નહીં? બ્રહ્મયાની સુપ્રીમ પાવર જે ભારતમાં ઓમકાર અને રામ નામથી કહેવાય અને ઇબ્રાહિમ માળામાં યેહોવા અલ્લાહ ખુદા નામથી કહેવાય. તો ખુદા અલ્લાહ યેહોવા ઓમકાર રામ આ બધા અસંખ્ય પૃથ્વીના સ્ત્રી પુરુષોને ભવિષ્યવાણી જોવાની સિદ્ધિ કેમ નથી દેખાતી? એ બધાને ભવિષ્યવાણી જોવાની સિદ્ધિ આપો. જોવા દેવ બધાને જ મીડિયા સિદ્ધિ. કેમ અન્યાય કરે છે તમે એ લોકો પર? કેમ અન્યાય કરે છે તમે એ લોકો પર? બ્રહ્મા, કેમ તમે એ લોકોને મીડિયા સિદ્ધિ નથી જોવા દેતા? अब तो मैं बोलता हूँ, रब भी अन्यायी लागे रे और रब भी अन्यायी लागे रे. ન્યાય કર રબ. પૃથ્વીના જેટલા લોકોને નથી દેખાતી મીડિયા સિદ્ધિ, એ બધા લોકોને મીડિયા સિદ્ધિ આપ. જોવા દે મીડિયા સિદ્ધિ આપ. જોવા દે મીડિયા સિદ્ધિ આપ. હટાવ પડતો બધાને મીડિયા સિદ્ધિ જોવા દે. મીડિયા સિદ્ધિ આપ. ભવિષ્યવાણી જોવાની સિદ્ધિ આપ. બ્રહ્મ રબ જે નામ તો હોય તે. સમજ્યો રબ? સમજ્યો રબ? શંકરે ખાલી પોતાના ભૂતોના જ ચામડા સફેદ પીળા કરવાના હતા. શંકરે પોતાના ભૂતોના જ ચામડા સફેદ પીળા કરવાના હતા. કારણના ગણપતિને ભગાડવાનો નહીં હતો. હવે ભગાડી મૂક્યો તો હવે રબ પૃથ્વીના કેટલાય સ્ત્રી પુરુષને દેખાય જ નહીં મીડિયા સિદ્ધિ. નહીં દેખાય કેટલા લોકોને. હાય શંકર હાય, હાય શંકર હાય. રબ ભી દીવાના લાગે રે, રબ ભી અન્યાયી લાગે રે.